Hello and welcome you all on behalf of Shandar Group. I Darshna Shah આર્ટિસ્ટ વેલકમ કરું છું અને આજનો સેશન જે છે નામ તમને બધાને ખબર છે પ્યુબર્ટીથી મોનોપોઝ સુધી બરાબર. હવે દરેકને લેડીઝને પીરિયડ્સ રિલેટેડ નાના મોટા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, એને રિલેટેડ આજનો આપણો સેશન છે. પણ એના પહેલાં હું તમને આજના એક્સપર્ટનું ઇન્ટ્રોડક્શન આપીશ તો વધારે આઈડિયા આવશે કે આપણને કેટલું એક એક્સપિરિયન્સ પર્સન પાસેથી કેટલું સારું નોલેજ મળવાનું છે, રાઈટ. આજના આપણા વક્તા છે ડૉક્ટર કમલેશ શાહ, જેઓ MD હોમિયોપેથી છે. 40 વર્ષથી તેઓ હોમિયોપેથી કન્સલ્ટન્ટ ડૉક્ટર તરીકે કામ કરી રહ્યા છે. તેઓ ડિપ્રેશન અને બીજી માનસિક બીમારીઓ માટે પણ સ્પેશિયલ કાઉન્સેલિંગ કરે છે અને હાલ તેઓ વડોદરા સ્થિત JN હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે પારુલ યુનિવર્સિટીમાં છે ત્યાં સિનિયર પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સાથે છેલ્લા 10 વર્ષથી યુવાઓ માટેની એક સંસ્થા જે છે પેટ્રિયોટ ક્લબ ઓફ ઇન્ડિયા, કે જે યુવાઓ માટે યુવાઓ થકી યુવાઓ વડે ચાલતી સંસ્થા છે, એના ફાઉન્ડર પણ છે. આ ઉપરાંત છેલ્લા 20 વર્ષથી સ્લમ એરિયાના બાળકો માટે કામ કરતી જે સંસ્થા છે વિવેક ક્લબ, એના પણ તે કો ફાઉન્ડર છે. તેઓ લાયન્સ ક્લબ ઓફ આણંદમાં પણ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે અને વિવેકાનંદ એકેડમી ઓફ અપ્લાઇડ હોમિયોપેથી વડોદરા, જેનું શોર્ટ ફોર્મ છે વાહ વડોદરાના ડિરેક્ટર છે. વાહ નામ પરથી જ આપણને એમ થાય કે કંઈક સરસ જ હશે કામ, બરાબર. તો આવા સરસ એક્સપિરિયન્સ અનુભવ ધરાવવાવાળા જે ફેકલ્ટી છે એમનો આજે આપણે લાવો લઈશું. સર, પ્લેટફોર્મ ઇઝ યોર્સ. તમે ઓનલાઈન આવી ગયા છો અને તમારું પ્લેટફોર્મ છે હવે. તો વેલકમ. થેન્ક યુ મેડમ. વેલકમ. થેન્ક યુ મેડમ. તો શાનદાર ગ્રુપની બહેનો અને દીકરીઓને હું મારા અંતઃકરણથી નમસ્કાર કરું છું. અને આજનો વિષય જ એવો છે કે જેમાં બહેનો સાથે જ વાત કરવી પડે એમ છે. અને હું આપને એટલી તો કહી શકીશ કે આપ પણ મારી બહેનો છો. આપ મારી આપની કોઈ નાની છોકરીઓ હશે તો એ પણ મારી છોકરી બરાબર હશે. પણ જે સાયન્ટિફિકલી જે વાત કરવી પડશે એ કરવી પડશે. પણ એમાં પણ આપણે બને ત્યાં સુધી જે સામાન્ય માન મર્યાદાની વાત છે એને આપણે એમાં સમાવેશ કરીશું, એટલે કોઈને પણ અજુગતું ન લાગે અને પોતાની દીકરી સાથે પણ આ એટેન્ડ કરી શકે એવો પ્રયત્ન મેં કર્યો છે. અને હું માનું છું કે આપને પણ એમાંથી કંઈક જાણવા મળશે બધાને. તો આજે આપણે એવા વિષય પર વાત કરવાના છીએ કે જે સદીઓથી નાના મોટે શરમ સંકોચ અને મોટા ભાગે કંઈક ને કંઈક ગેરમાન્યતાઓથી ભરેલો વિષય છે. જે જ્યારે એક માં એની દીકરીને અને દીકરી એની દીકરીને પણ ખુલ્લીને વાત ન કરી શકતા હોય, તો એ જ સ્ત્રી બીજી કોઈ સગા સ્ત્રીને, બીજી કોઈ સગી સ્ત્રીને અથવા બીજા કોઈ પુરુષ સાથે તો આ વિષય પર વાત જ કેવી રીતે કરી શકે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સ્ત્રીઓના માસિક પીરિયડ વિશેની. આપણો સમાજ છે એ પુરુષ પ્રધાન સમાજ છે અને એમાં પીરિયડ વિશે, મહિલાઓના પીરિયડ વિશે બોલવું, એના પ્રશ્નો પર ભાગ્યે જ વાત થતી હોય છે. એમાં ઘણા બધા આપણને અડચણો આવતી હોય છે. પીરિયડ માટે આપણે ત્યાં રજસ્વાલા અથવા માસિક ધર્મ એવો શબ્દ પ્રયોજવામાં આવે છે, પરંતુ તેના વિશે વાત કરવાના મુદ્દે બહુમતી લોકો સંકોચ અનુભવે છે અથવા વાત કરવાનું ટાળે છે. ગામડામાં, અમુક અંશે શહેરોમાં પણ જ્યાં જૂનવાણી માનસિકતા છે એવા સમાજમાં હજુ પણ રજસ્વાલા બહેનોને રસોડામાં અથવા મંદિરમાં પ્રવેશ મળતો નથી. ઘણી જગ્યાએ રજસ્વાલા બહેનોને સ્પર્શ કરવાનું પણ લોકો ખાસ એને મનાઈ કરતા હોય છે. આવી અનેક માન્યતાઓ આ વિષય પર પ્રવર્તી રહેલી છે. આપણે એ વિશે થોડું ઊંડાણમાં જોઈએ. માસિક એ સ્ત્રીઓના શરીરમાં થતી એક સામાન્ય પ્રક્રિયા છે અને શરમ સંકોચની વાત નથી, પરંતુ તેના વિશે જાગૃતિ કેળવવાની અને પીરિયડ દરમિયાન સ્વચ્છતા અને કાળજી રાખવાની જરૂરિયાત છે. આપણા દેશની વસ્તીનો લગભગ 50% વસ્તી જે ભાગ છે એ સ્ત્રીઓનો છે અને એમાંથી પણ જોઈએ
તો 70% બહેનો જે છે એ માસિક પિરિયડમાં આવતા હોય છે. એટલે કે જે 35 થી 40 કરોડ જે બહેનો છે એ આપણા દેશની એ લગભગ એ પિરિયડમાં આવતી જ હોય છે. ઘણી સ્ત્રીઓને જે પોતે માતા હોય છે તે ખુદ માસિકને એક ગંદુ અથવા અશુભ માને છે. 70% સ્ત્રીઓ એવી છે કે જેમને પહેલીવાર માસિક સ્ત્રાવ આવે ત્યાં સુધી એના વિશે એ સંપૂર્ણપણે અજાણ હોય છે. અચાનક રક્તસ્રાવ થાય ત્યારે માનસિક આઘાત અનુભવે છે અને જિંદગીમાં પહેલીવાર કોઈ એવી કરુણ અવસ્થામાં એનો સામનો કરવો પડે છે. ઘણી વખત એ લોકોની નજરમાં હાસ્યાસ્પદ પણ લાગે છે અને પોતાના માટે એ બહુ શરમ અને સંકોચજનક બાબત થઈ જાય છે. સામાન્ય રીતે પહેલું માસિક જે છે એ 12 થી 13 વર્ષની ઉંમરમાં આવતું હોય છે. પરંતુ આજના આપણા ખોરાક, રહેણીકરણી અને વાતાવરણ અને સૌથી વધારે આપણા જે ફેમિલી હિસ્ટ્રી છે, જે બેનને માસિક વહેલું આવી જતું હોય એની છોકરીને પણ વહેલું આવવાની શક્યતાઓ રહેલી છે. તો એ રીતે એમ આ સમયમાં 12-13 વર્ષની ઉંમર જે છે એમાં થોડો વધારો ઘટાડો થઈ શકે છે. મારી એક પેશન્ટ છે, એ બેનના એની છોકરી 7 વર્ષની છે અને એને 7 વર્ષની છોકરીને એને પીરિયડ્સ આવવાનું શરૂ થઈ ગયું. કેમ કે એનો ફિઝિકલ ગ્રોથ ઘણો બધો થયો હતો. એ લોકોની રહેણીકરણી પણ એ જ પ્રકારની હતી, ખોરાક એમનો એવો હતો અને ફેમિલી હિસ્ટ્રી પણ હતી. એ 7 વર્ષની બાળકીને જ્યારે પીરિયડ શરૂ થયા ત્યારે એ લોકોને એટલું બધું નવાઈ લાગી હતી, આશ્ચર્ય થયું હતું, પણ એનો સામનો કરવો જ પડે છે. એટલે આ બાબતે મારી દરેકને નમ્ર વિનંતી છે, દરેક માતાઓને નમ્ર વિનંતી છે કે પોતાની નાની બાળકીઓને આ બાબતે ખૂબ જ ધ્યાનથી અને સ્પષ્ટતાથી સચોટ રીતે માહિતગાર કરી આઘાતથી બચાવવી અને જિંદગીના આ વળાંક માટે માનસિક રીતે તૈયાર કરવી. નાની બાળકીમાંથી મુગ્ધાવસ્થા, તરુણાવસ્થામાં રૂપાંતર જે થાય છે એના વિશે વિશ્વસનીય માહિતી આપી તૈયાર કરવી. આ એક શરૂઆતની આપણી વાત છે કે જેમાં દરેકે ધ્યાન રાખવાની જરૂર છે. માસિક દરમિયાન વપરાશમાં લેવાતા સેનેટરી નેપકિન્સ ની સ્વચ્છતા બાબતમાં જરૂરી છે. સ્વચ્છતા બાબતમાં સેનેટરી નેપકિન્સ જરૂર હોવા છતાં એ મોટા ભાગે જૂના કપડાનો ઉપયોગ થાય છે અને જેનાથી ઇન્ફેક્શન થવાની પણ સંભાવના રહેલી છે. જોકે આવા જૂના કપડાનો ઉપયોગ કરવાની મજબૂરી એ છે કે મેડિકલ સ્ટોરમાંથી સેનેટરી પેડ્સ લાવવા, જ્યારે કોઈ ત્યાં ન હોય દુકાનમાં ત્યારે જવું, કેમ કે શરમ સંકોચ છે બધામાં આપણે ત્યાં જવું, ત્યાંથી ઘર સુધી લાવવામાં એવી રીતે લાવવા કે જે કોઈને ખબર ના પડે, સંતાડીને લાવવા, છુપાવીને લાવવા. ઘરે લાવ્યા પછી પણ ઘરમાં જે પુરુષ સભ્ય હોય એમની જાણ બહાર એને સંતાડવું અને એનો વપરાશ કર્યા પછી એનો નિકાલ કરવો. આ બધા જ દરેક સ્ટેજ ઉપર એટલી બધી માનસિક અડચણો પડે છે કે ઘણી સ્ત્રીઓ એ સેનેટરી પેડ્સનો ઉપયોગ કરવાનું ટાળે છે. માસિક દરમિયાન સ્ત્રીઓને પડતી તકલીફોને ધ્યાનમાં લઈ અને મુંબઈની થાણે નગરપાલિકાએ હમણાં જ એક સરસ વ્યવસ્થા કરી છે. પણ આપણે પબ્લિક શૌચાલય હોય, સુલભ શૌચાલય છે જ્યાં પેઇડ એન્ડ સર્વિસ મળે છે, એવી સર્વિસ ત્યાં પીરિયડ રૂમ્સના સ્વરૂપમાં શરૂ કરવામાં આવી છે. ભારતમાં પહેલીવાર મહારાષ્ટ્રમાં આ સર્વિસ શરૂ થઈ છે. કેમ કે આપણે ત્યાં જે બહેનો છે જે સર્વિસ કરે છે એ બહેનોને પણ ઓફિસમાં પણ આ વ્યવસ્થા નથી થઈ શકતી, એટલે એ દરમિયાન એમના પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો આમને જ એવું વ્યવસ્થા કરાવડાય કે ત્યાં બધી જ વ્યવસ્થા હોય, ટોયલેટ પેપર હોય, સાબુ અને પાણીની વ્યવસ્થા હોય અને શાંતિથી એ પોતાના પેડ્સ વગેરે બદલી શકે અને એમાં સ્વચ્છ થઈ શકે, હાઇજીનનું બરાબર ધ્યાન રાખવામાં આવે એવી વ્યવસ્થા એ પુણેની નગરપાલિકા દ્વારા થાણેની નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. તમને બધાને ખ્યાલ હશે, હમણાં થોડા સમય પહેલા એક ફિલ્મ આવી હતી પેડમેન. એ પેડમેન ફિલ્મ જેવી ફિલ્મ દ્વારા પણ
આજે આ બાબતમાં ઘણી જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મારી તો એક વિનંતી એવી પણ છે દરેકને કે પોતાની આજુબાજુમાં રહેલા આપ જે રીતે કામ કરો છો, આપનું ગ્રુપ પણ ઘણી બધી સારી એક્ટિવિટીઝ કરે છે, મેં હમણાં જ જોયું. તો આ એક એક્ટિવિટી પણ કરવા જેવી છે કે સ્કૂલોની અંદર આવા લેક્ચર્સ કે જેમાં નાની બાળકીઓને 10 વર્ષથી ઉંમરની શરૂ થઈ અને પીરિયડ્સમાં આવતી હોય તો પણ અને ન આવતી હોય તો પણ એમને 10 વર્ષથી શરૂ કરીને એમને સ્કૂલમાં ભણતી બાળકીઓને જો પહેલેથી ટ્રેનિંગ આપવામાં આવે, પહેલેથી થોડી સ્પષ્ટતા કરવામાં આવે, પહેલેથી એમને માહિતગાર કરવામાં આવે તો ઘણા બધા પ્રોબ્લેમ્સને આપણે નિવારી શકીએ છીએ. માસિક પીરિયડને લગતા એ જ્યારે શરૂ થાય એની સાથે જ એના લગતા શારીરિક અને માનસિક પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. આપણે પહેલા માનસિક પ્રશ્નોની વાત કરીશું. શારીરિક પ્રશ્નો વિશે આપણે થોડી વાર રહીને વાત કરીશું. અચાનક રક્તસ્રાવ થાય એટલે પીરિયડ્સમાં પહેલી વાર પીરિયડ શરૂ થાય અને જે આઘાત લાગે, એમ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે પહેલેથી જ એમને આઘાત લાગવા એકદમ જ બ્લીડિંગ શરૂ થઈ જાય જો એમને માહિતગાર ન કરવામાં આવ્યો હોય તો. એટલે 10 વર્ષની ઉંમરની છોકરીઓથી લઈને દરેક બાળાઓને આપણે એમને માનસિક રીતે આ બાબતમાં તૈયાર કરવી એ જ એનો ઉપાય છે. પીરિયડ પહેલા અથવા દરમિયાન માનસિક તણાવ, એન્ઝાયટી, બેચેની, હતાશા, નિરાશા અને કઈક કેસમાં, થોડાક કેસમાં ઘણી વખત આપઘાત વૃત્તિ સુધીની પ્રવૃત્તિઓ પણ માસિક દરમિયાન ઊભી થતી હોય છે. આ જ ઉંમર છે કે જેની અંદર કુતૂહલ, નાની બાળકીઓને કુતૂહલ એક હોય છે. કુતૂહલ બસ એ લોકો ન કરવાના કામ પણ કરે છે. એટલે એ બાબતમાં પણ એમને સાવચેતી રાખવી જોઈએ. એની માન મર્યાદા સચવાય, કુટુંબનું સંસ્કારો જે હોય, ધર્મ છે આપણો, એ બધાની ગણતરી કરીને એમને અગાઉથી જો સમજણ આપવામાં આવે તો આપણે ઘણી અનવોન્ટેડ એક્ટિવિટીઝને રોકી શકીએ છીએ. આપ સૌને ખ્યાલ હશે કે પીરિયડ શરૂ થાય એટલે રિપ્રોડક્ટિવ લાઈફ શરૂ થાય છે. પ્રજનન શક્તિ જે છે એ શરૂ થાય છે. પ્રજનનની ક્ષમતા જે છે એ બાળામાં શરૂ થઈ જાય છે. એટલે પછી એ નાની બાળકી નથી રહેતી, એ તરુણ અવસ્થામાં આવે છે, મુગ્ધાવસ્થામાં આવે છે અને એ દરમિયાન ઓપોઝિટ સેક્સ વિશે એને ડિઝાયર પણ ઊભી થતી હોય છે. જો ફિઝિકલ સંબંધ બાંધવામાં આવે તો ગર્ભ રહેવાની જરૂરી છે અને મેડિકલ હિસ્ટ્રીમાં એવું પણ હિસ્ટ્રીમાં રેકોર્ડેડ છે કે 7 વર્ષની બાળકીને પણ ગર્ભ રહેલો છે. એ બાળકીને ચિંતન પણ નથી, એ ફિઝિકલ સંબંધ બાંધી દે છે. કેમ કે આજે આપણે જોઈએ છે કે મોબાઈલનું માધ્યમ છે આપણું, જે જોઈતી ન જોઈતી બધી મળે છે અને એમાંથી કુતૂહલ બસ. એટલે આ બાબતમાં આપણે એ લોકો આપણા સમાજમાં લગ્ન પહેલા સેક્સ સંબંધ નહીં રાખવાની ઉમદા પરંપરા છે. પરંતુ પશ્ચિમનો પવન જે છે એ આપણને પણ લાગુ પડ્યો છે. ટીવીનું અને ઇન્ટરનેટનું માધ્યમ છે, મોબાઈલનું માધ્યમથી ફ્રી સેક્સનું વાતાવરણ ધીરે ધીરે ઊભું થઈ રહ્યું છે અને એનું જોખમ જે છે એ આપણે ટાળવું જોઈએ. આપણા ધર્મ, સંસ્કાર અને કુટુંબની માન મર્યાદા જે છે એની જાળવણી જેવા પરિબળોથી આપણે એનો સામનો કરવો જોઈએ. એટલે આ બાબતમાં એક માતા જ પોતાની દીકરીને સરસ સંસ્કાર આપી શકે એટલે માતાઓની જવાબદારી વધારે થાય છે. ઘણી વખત એવું બને છે કે માતા પોતે એનો ભોગ બની હોય તો એ જલ્દીથી સમજી શકે છે, એટલે પોતાની છોકરીને આવો ભોગ ન બનવું પડે એ માટેના પ્રયત્નો એ જરૂર કરતા હોય છે. હવે આપણે જોઈએ તો પીરિયડ્સનો જે એનો સ્વાભાવિક જે આખો ક્રમ છે એ કેવો છે. સામાન્ય રીતે પીરિયડ્સનું શરૂઆત થાય, મેં હમણાં કહ્યું એ પ્રમાણે, એ 12 થી 13 વર્ષની ઉંમરે શરૂઆત થાય. જ્યારે પણ શરૂઆત થાય ત્યારે એનું સાયકલ જે છે એ 28 દિવસનું છે. આપણે મહિનો કહીએ છીએ, માસિક કહીએ છીએ, પણ 28 દિવસનું સાયકલ છે. 28 દિવસ 28મે દિવસે એ પીરિયડ શરૂ થાય. 3 થી 5 દિવસ એ નોર્મલ સાયકલ ચાલે
એમાં થોડો દુખાવો, સાધારણ દુખાવો પણ હોય જેને ઇગ્નોર કરી શકો. એ સિવાય થોડા નાના મોટા જે ફેરફાર થતા હોય છે, જેમાં પિંડીમાં કળતરા થતી હોય છે, બળતર એટલે થોડું થોડું પેઇન થતું હોય છે, કાફ મસલ્સની અંદર જેને આપણે કહીએ છીએ એવા. એ ઉપરાંત ઘણી વખત નોસિયા, વોમિટિંગ જેવું પણ સિમ્ટમ આવતા હોય છે. પણ આ બધા વસ્તુઓ ઇગ્નોર કરી શકાય એવી વસ્તુઓ છે. એટલે આ એના નોર્મલ પીરિયડની વાત છે. પણ જો નોર્મલ પીરિયડ ના હોય તો એમાં કઈ કઈ વસ્તુ આવી શકે? એમાં સૌથી પહેલું છે એ છે અનિયમિત માસિક. એમાં માસિક છે એ 28 દિવસની જગ્યાએ વહેલું પણ આવી શકે. વહેલું આવે તો 2-5 દિવસ, 10 દિવસ પણ વહેલું આવી શકે. શરૂઆતના દિવસોમાં ઘણી વખત 2-3 મહિને પણ આવી શકે છે, લેટ પણ આવી શકે છે ને વહેલું પણ આવી શકે છે. એટલે વહેલું માસિક આવવું, લેટ માસિક આવવું, 3 થી 5 દિવસ ચાલવાની જગ્યાએ બહુ જ વધારે ચાલવું અથવા થોડા ઓછા સમય ચાલવું. ઘણા પેશન્ટ છે જેમાં માસિક ફક્ત એક જ દિવસ માટે આવે છે. અમુક પેશન્ટ એવા છે કે જેને ફક્ત 1 કલાક માટે માસિક આવે છે, ફક્ત 1 જ કલાક માટે. અને લેમેનની ભાષામાં, સામાન્ય જે ભાષા છે એમાં એવું કહેવાય છે કે માસિક દરમિયાન એ જે બગાડ છે બધો નીકળી જતો હોય છે. એટલે એ લોકોને એવી ચિંતા થાય છે કે જો મારું માસિક 3 થી 5 દિવસ નહીં આવે તો મારી અંદર બગાડ રહી જશે. એટલે એ માસિક ચોક્કસ એવું થવું જ જોઈએ કે બગાડ નથી નીકળતો. એકચ્યુઅલી એમાં એ આખી પ્રોસેસ છે, સાયન્ટિફિક પ્રોસેસ છે કે જેમાં આપણા હોર્મોન્સ કામ કરતા હોય છે. તો એ હોર્મોન્સનું સિક્રેશન ઓછું થતું હોય ત્યારે પણ એ માસિક ઓછું આવી શકે છે, વધારે આવી શકે છે. જે હોર્મોન્સ જરૂરી નથી એ હોર્મોન્સ આવે તો વધારે સિક્રેશન થાય છે, એટલે વધારે માસિક આવે છે. એટલે બ્લીડિંગ ઓછું આવું, વધારે આવું, લાંબા સમય સુધી આવું, એ 2 પીરિયડ્સની વચ્ચે માસિક આવવું. એટલે 28 દિવસે માસિક આવતું હોય એની જગ્યાએ 14 દિવસે આવે, પછી પાછું બીજું સાયકલ શરૂ થાય ત્યારે. એટલે આવી રીતે એક જ મહિનાની અંદર 2 સાયકલ શરૂ થાય. એવું પણ કહેવાય, જેને આપણે અમારી મેડિકલ લેંગ્વેજમાં એને મેનોમેટ્રોરેજિયા કહીએ છીએ. માસિકની પહેલા સામાન્ય રીતે માથું દુખવું, ચક્કર આવવા, પિંડીના મસલ્સમાં, કાફ મસલ્સમાં કળતર થવું, ક્રેમ્પ્સ આવવા. ક્રેમ્પ્સ એટલે જેને ખેંચાણ આવે, ખેંચ થાય, મસલ્સમાં પુલિંગ થાય, એવું થવું. આ બધા જ લક્ષણો હોર્મોન્સ રિલેટેડ છે. એની સાથે સાથે બ્રેસ્ટની અંદર એન્લાર્જમેન્ટ થવું, બ્રેસ્ટમાં ટેન્ડરનેસ. એને તમે બ્રેસ્ટને અડે તો એની પર દુખાવો થવો, જેને ટેન્ડરનેસ કહીએ છીએ. બ્રેસ્ટની અંદર એમાં સોજો આવવો. એન્લાર્જ થવું એક નોર્મલ પ્રોસેસ છે, પણ એની અંદર સોજો આવવો એ એક મેડિકલ પ્રોબ્લેમ છે. તો સોજો પણ આવી શકે છે. એની અંદર નાની ગાંઠો પણ થાય. અને ગાંઠો આપણે ગઈ વખતે વાત કરી હતી એ પ્રમાણે 2 પ્રકારની હોય છે. એક બિનાઇન જેને સાદી ગાંઠ કહીએ છીએ અને બીજી છે કેન્સરની ગાંઠ, મેલિગ્નન્ટ ગાંઠ કહીએ છીએ. તો બ્રેસ્ટની અંદર પણ આવા નાના ફેરફાર થઈ શકે છે. નાની ગાંઠો છે ફાઇબ્રોઇડ, એ ફાઇબ્રોઇડ ગાંઠો આપણે નડતી ના હોય અને જો એ ફાઇબ્રોઇડ જ હોય તો એને ઓપરેશન કરવાની જરૂર નથી હોતી. એ એમને એ ચાલી શકે છે. એના માટેનું જે હોમિયોપેથિક વે છે એ હું આપણે પછી જ્યારે ટ્રીટમેન્ટનું પોર્શન લઈશું ત્યારે આપણે વાત કરીશું. આની સાથે સાથે માસિકની સાથે જે બીજો પોઈન્ટ છે એ છે લ્યુકોરિયા, જેને આપણે સફેદ પાણી પડવું એવું કહીએ છીએ. જેને આપણે એવું કહીએ છીએ કે શરીર ધોવાય છે. આવા બધા ઘણા શબ્દો દ્વારા એનો ઉપયોગ થાય છે. એ એક સામાન્ય પ્રક્રિયા છે. જો એ વધારે ના હોય, સફેદ પાણી પડવાનું, લ્યુકોરિયાની ક્વોન્ટિટી જો વધારે ના હોય, જો એમાં ફાઉલ સ્મેલિંગ ના આવતું હોય, એટલે ખરાબ વાસ ના આવતી હોય, તો એ સામાન્ય પ્રક્રિયા છે. એનાથી કંઈ નુકસાન થતું નથી. પરંતુ જો એ વધારે થતું હોય, વધારે સમય આવતું હોય, અને ઘણી વખત માસિક આવવાના પહેલા પણ હોય છે, માસિક દરમિયાન પણ હોય છે, અને માસિક પછી પૂરું થઈ જાય પછી પણ આવતું હોય છે, તો એની પણ સારવાર આપણે કરાવી શકીએ છીએ. પણ એ બહુ મોટા પ્રોબ્લેમ નથી. આની સાથે સાથે માસિકની રિલેટેડ જ એક પોઈન્ટ જો આપણે લઈએ શરૂઆતના સમયમાં, તો માસિકને પ્રીપોન કરવા માટે, એટલે જલ્દી લાવી દેવા માટે અથવા લેટ કરવા માટે, પોસ્ટપોન કરવા માટેના દવાઓ આજકાલ મળે છે ઓવર ધ કાઉન્ટર.
જેને કહીએ કે ત્યાં જઈને ખાલી દવા આપો, દવા માંગો એટલે આપી દે છે દવા. તો ઓવર ધ કાઉન્ટર મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર પણ એ જે દવાઓ મળે છે એમાં આવી દવા છે, પણ એ બધી હોર્મોનલ ટ્રીટમેન્ટ છે. અને એવી મારી સલાહ આપને એવી છે દરેકને કે બની શકે ત્યાં સુધી એને આપણે હોર્મોન્સને ઇમ્બેલેન્સ ન કરાવવું. એના વિશે જરૂર પડશે તો આપણે એક બીજું કોઈ સ્પેશિયલ સેશન લઈશું. પણ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ હોય છે, ગર્ભ ન રહી જાય એના માટેની જે પિલ્સ છે એને અને આ હોર્મોન્સની પિલ્સને બહુ જ સામ્યતા છે. અને એટલે એનો ઉપયોગ પણ આપણે બની શકે ત્યાં સુધી ટાળવો જોઈએ. એ સિવાયના ઘણા ઉપાય છે જેના વિશે આપણે કંઈક ફરીવાર કોઈ વાર એનો ઉપયોગ કરીશું. એટલે જ્યુડિશિયસ યુઝ, એનો જે ન્યાયિક ઉપયોગ કરવાનો છે, એનો વિવેક બુદ્ધિથી ઉપયોગ કરવાની વાત છે, એ કરવું જોઈએ. આ સિવાયના જે મેજર પ્રોબ્લેમ છે પીરિયડ્સ દરમિયાન અને એના પછી મેનોપોઝ સુધીના, એમાં સૌથી મોટો પ્રશ્ન છે એને કહીએ છીએ પીસીઓડી, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. એની સાથે સાથે એક બીજો એના જેવો શબ્દ છે પીસીઓએસ, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. આ બંને વચ્ચેનો ભેદ સમજવાનો છે. પીસીઓડી જે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ એ એક નોર્મલ વસ્તુ છે. લગભગ 80 થી 90% બહેનોને એક યા બીજા સ્ટેજ ઉપર આ પીસીઓડી નો પ્રોબ્લેમ રહે છે. ડ્યુરિંગ એટલે પ્યુબર્ટીથી શરૂ કરીને મેનોપોઝ સુધી લો તો આ પીરિયડ રહે છે. એમાં થાય છે શું કે આપણી ઓવરી જે છે, અંડાશય જેને કહીએ છીએ, અંડાશયમાંથી બે અંડાશય હોય અને બંને અંડાશયમાંથી, બંને ઓવરીઝમાંથી વારાફરતી ઓલ્ટરનેટલી એગ્સ બહાર આવે. હવે હોર્મોન્સને લીધે, હોર્મોન્સની ઉણપ અથવા હોર્મોન્સનો વધારાને લીધે ઘણી વખત એવું બનતું હોય છે કે જે એટલા બધા એગ્સ નીકળે પણ એ બધા જ અનમેચ્યોર્ડ હોય અથવા પાર્શિયલ મેચ્યોર્ડ હોય, ફુલ્લી રીતે મેચ્યોર્ડ ના થયા હોય. તો એવા જે મેચ્યોર્ડ ન થયેલા જે એગ્સ હોય એ બધા જ સેક્સના સ્વરૂપમાં, પાણીની બેગના સ્વરૂપમાં એ ત્યાં જમા થાય. એટલે જેને આપણે સિસ્ટ કહીએ છીએ, CYST, સિસ્ટ, ઓવેરિયન સિસ્ટ. એ ઓવેરિયન સિસ્ટ જે છે એ ત્યાં જમા થાય. અલગ અલગ બંને સાઈડ ઉપર કેટલી બધી ઓવરીઝમાં, એટલે ઓવરીઝમાં કેટલી બધી સિસ્ટ હોઈ શકે બંને સાઈડ પર. એ સિસ્ટને લીધે આખું તમને વજન લાગે શરીરમાં, પેટમાં વજન લાગે, તમારું માસિક છે એ નિયમિત ના હોય, એનાથી એક વંધ્યત્વ પણ થાય, એટલે ઇન્ફર્ટિલિટી પણ ડેવલપ થાય. ગર્ભ ધારણ કરવાની જે શક્તિ છે એ એનો ત્યાં બંધ થાય. તો આવી બધી વસ્તુઓ જે છે એને આપણે પીસીઓડી કહીએ છીએ. એની સામે એના જેવી જ વસ્તુઓ છે. પીસીઓડી એટલે એક ડિઝીઝ સ્વરૂપમાં છે, પણ એ ફક્ત ને ફક્ત ડાયટ, લેક ઓફ એક્સરસાઇઝ અને આપણી જે હિસ્ટ્રી છે, ફિઝિકલ તમારા પેરેન્ટ્સની હિસ્ટ્રી હોય એના ઉપર આધારિત છે. અને એને આપણે રોકી શકીએ છીએ. યોગ્ય ખોરાક, એક્સરસાઇઝ, હાઇજીન એટલે સ્વચ્છતા, એ બધાનો જો ઉપયોગ કરીએ તો પીસીઓડી ને આપણે બિલકુલ ક્યોર કરી શકીએ છીએ. ઓવેરિયન સિસ્ટ જે છે એને આપણે આરામથી ક્યોર કરી શકીએ છીએ. અને મોટાભાગના કિસ્સાની અંદર એ ઓવેરિયન સિસ્ટ જે છે, પીસીઓડી છે, એ ઇન્ફર્ટિલિટીમાં રૂપાંતર થતી નથી. પરંતુ પીસીઓએસ છે એ થોડું ગંભીર સ્વરૂપ છે. પીસીઓએસમાં ઇટ ઇઝ અ પેલ્વિક મીન્સ પોલિસિસ્ટિક, પોલી એટલે વધારે, સિસ્ટિક એટલે સિસ્ટ, ઓવેરિયન સિન્ડ્રોમ. અને એના લીધે એક આખું મેટાબોલિક એક્ટિવિટી છે, એટલે આખા શરીરને અસર કરતી અસર છે એ ઊભી થાય છે. એટલે ફક્ત ઓવરીમાં જ કે યુટેરસમાં જ એની અસર થાય છે એવું નથી, એ આખા શરીરમાં અસર થાય છે. એના લીધે અને એની ટ્રીટમેન્ટ કરવી બહુ જ જરૂરી પડે છે. આ બંને ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી એ બધી ટ્રીટમેન્ટ આપણે સાથે ભાગ કરી લઈશું. તો આપણે જો તમે 16 વર્ષની ઉંમર સુધીમાં એક કેસ છે મારી પાસે, એક છોકરી ફક્ત 16 વર્ષની ઉંમરની, હું એની સાથે પીસીઓડી ની સાથે એને એટલા માટે લઈ રહ્યો છું કે એને પીસીઓડી ની ટ્રીટમેન્ટ ચાલતી. એને ખબર પડી કે એની ટ્રીટમેન્ટ કરવાનું ત્યાં ચાલુ કર્યું તો એને એવું કીધું કે અમારે ત્યાં નહીં થઈ શકે, તમે કોઈ બીજા પાસે જાઓ.
એટલે એ લોકો મારી પાસે આવ્યા અને હોમિયોપેથિક વેમાં જ્યારે મેં એના ઇન્વેસ્ટિગેશન કરાવ્યા ત્યારે મને ખબર પડી કે એને હાઇપોથાઇરોઇડિઝમ છે. એટલે એ પીસીઓએસ હતું, પીસીઓડી નહોતું, પીસીઓએસ હતું અને એ સિસ્ટેમિક ડિઝીઝ હતો આખો કે જેની અંદર થાઇરોઇડની એને હાઇપોથાઇરોઇડિઝમ હતું. એના થાઇરોઇડનો જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો, ટીએસએચ જ્યારે લેવામાં આવ્યું ત્યારે એ ઘણું હતું, વધારે હતું, જે 5.5 ની આજુબાજુમાં હોવું જોઈએ એની જગ્યાએ 9 સમથિંગ હતું. એને કશું જ કરવામાં નહીં આવ્યું અને ફક્ત હોમિયોપેથિક મેડિસિન્સ આપવામાં આવી. એના પીરિયડ્સ પણ નોર્મલ થયા. 3 મહિના પછી એનો જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો તો એ થાઇરોઇડનો ટેસ્ટ પણ નોર્મલ આવ્યો, ટીએસએચ પણ નોર્મલ આવ્યું, ઓએસ અને પીસીઓડી કશું જ રહ્યું નહીં. એટલે એના પીરિયડ્સ પણ નોર્મલ થઈ શકે છે. આવા ઘણા બધા કેસીસ છે કે જેમાં પીસીઓએસ અને પીસીઓડીને આપણે ક્યોર કરી શકીએ છીએ. મેન્સ્ટ્રુઅલ ડિસઓર્ડર્સ જેટલા છે, માસિકને લગતા જેટલા પ્રોબ્લેમ છે, લુકોરિયા, શરીર ધોવાથી માંડીને બધા, એ બધા ની અંદર હોમિયોપેથીનો એટલી બધી ઇફેક્ટિવ દવા મળે છે. એની વિશે હજુ પણ આપણે થોડી વાર વાત કરીશું. હવે આપણે આવીએ છીએ બીજા પોઈન્ટ ઉપર, જેને કહીએ છીએ પેરીમેનોપોઝ. મેનોપોઝ નહીં, મેનોપોઝ એટલે કે જ્યારે માસિક બંધ થઈ જાય અને 1 વર્ષ સુધી સળંગ માસિક બંધ રહે તો એને મેનોપોઝલ પીરિયડ કહીએ છીએ. પણ મેનોપોઝલ પીરિયડ પ્યુબર્ટી શરૂ થાય જ્યારે પહેલું માસિક આવે અને એના પછી છેલ્લું માસિક આવે, એ બંનેની વચ્ચેનો જે પીરિયડ છે એ આખો પીરિયડને આપણે કહીએ છીએ પેરીમેનોપોઝ. એ પેરીમેનોપોઝમાં જેટલા સિમ્પટમ્સ થાય છે, જેટલા ડિસીઝ થાય છે, એ બધા જ ડિસીઝ માટે તમારે સાથે સાથે એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. એટલે ફક્ત ને ફક્ત માસિકને લગતી વાતોની ટ્રીટમેન્ટ કરવાની જગ્યાએ જે એની સાથે જોડાયેલા જે કઈ ડિસીઝ છે એ બધા ડિસીઝની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. જે કઈ હોય, ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, થાઇરોઇડ હોય, માઇગ્રેન હોય, કઈ પણ હોઈ શકે છે. ટૂંકમાં રિપ્રોડક્ટિવ લાઈફ જે છે, પ્રજનન શક્તિ વાળી જે લાઈફ છે આપણી, જેમાં પ્રજનન થવાની એટલે જેમાં ઇસ્યુ થવાની સંભાવના છે, એ એવા પીરિયડ્સ, એ પીરિયડ દરમિયાન જેને આપણે પેરીમેનોપોઝ કહીએ છીએ, એ પીરિયડ દરમિયાન જે રોગ થાય છે એ દરેક રોગની ટ્રીટમેન્ટ ફક્ત મેન્સ્ટ્રુઅલ સિમ્પટમની ટ્રીટમેન્ટ નહીં કરતા એની સાથે જોડાયેલા દરેક ડિસીઝની એઝ અ હોલ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. આ વાત છે. હવે આપણે એનો છેલ્લો પોઈન્ટ છે એ મેનોપોઝ છે. એટલે આપણે મુગ્ધાવસ્થાથી શરૂ કરીએ છીએ અને પ્રૌઢાવસ્થા સુધી. મુગ્ધાવસ્થા આપણે વાત કરીએ પ્યુબર્ટી, તરુણાવસ્થા, પહેલું માસિક આવવાથી શરૂ થાય અને મુગ્ધાવસ્થાથી શરૂ કરીને પ્રૌઢાવસ્થા. પ્રૌઢાવસ્થા એટલે માસિક આવવાનું બંધ થાય. સળંગ 1 વર્ષ સુધી માસિક આવવાનું ન રહે, માસિક ન આવે તો એને મેનોપોઝ શરૂ થયો કહેવાય. સામાન્ય રીતે આ ઉંમર જે છે એ 40 થી 55 વર્ષની છે. પરંતુ આપણે પહેલા પણ કહ્યું એ પ્રમાણે ફેમિલી હિસ્ટ્રી, આપણી ખાનપાન, આપણી રહેણીકરણી અને વાતાવરણ, આ બધાની એની પર અસર થતી હોય છે. એટલે ઘણાને વહેલું મેનોપોઝ આવી જતું હોય છે, 40 થી પણ વહેલું, અને ઘણાને 55 થી પણ મોડું થતું હોય છે. માસિક બંધ થઈ ગયું, આપણે 1 વર્ષ સુધી માસિક ના આવ્યું એટલે મેનોપોઝ થઈ ગયું એવું માની લઈએ, પણ એવું જરૂર નથી. મારી પાસે એવા ઘણા બધા કેસીસ છે કે જેની અંદર 2 વર્ષ પછી, 2 વર્ષ સુધી માસિક બંધ રહ્યા પછી પણ માસિક એક પીરિયડ આવે છે અને એ પીરિયડ બહુ હેવી હોય છે. તો એ પીરિયડ્સની પણ એટલે ટ્રીટમેન્ટ થઈ શકે છે. એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવું ના જોઈએ કે માસિક બંધ થઈ ગયું છે એવું માની લેવું નહીં. કેમ કે હોર્મોન્સ છે આપણા, એની અંદર એક નાનું પણ જો સિક્રેશન રહે તો એમાંથી એ બ્લીડિંગ થવાની પૂરેપૂરી સંભાવના છે. મેનોપોઝ જ્યારે આવવાનું હોય એની પહેલા અને મેનોપોઝ ચાલતું હોય ત્યારે એના પછી પણ જે સિમ્પટમ આવે છે એ એવા સિમ્પટમ, એમાં પણ માનસિક અને શારીરિક પ્રશ્નો હોય છે. અને શારીરિક પ્રશ્નોમાં તો આપણે ગઈ વખતે વાત કરી હતી એ પ્રમાણે કેન્સર સુધીના પ્રોબ્લેમ થઈ શકે, ઉદરસમાં ગાંઠ આવવાની શક્યતાઓ પણ થઈ શકે છે. અને મોટો પ્રોબ્લેમ એ હોય છે ફાઇબ્રોઇડ જેને કહીએ છીએ. એ ફાઇબ્રોઇડ છે એ બિનાઇન ફાઇબ્રોઇડ હોય છે, જે કેન્સરની ગાંઠ નથી હોતી. તો એને કેવી રીતે રોકી શકાય આપણાથી? તો એ ગાંઠ એટલે એ એક વાત છે. અને જે શારીરિક પ્રશ્નો છે
એની અંદર બીજા બધા ઘણા બધા જે કઈ ડિઝીઝ થઈ શકે છે, બધા ડિઝીઝ ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન પણ થઈ શકતા હોય છે અને મેનોપોઝલ પીરિયડ દરમિયાન પણ થઈ શકતા હોય છે, તો એનું આપણે ધ્યાન રાખવું પડે છે. પણ માનસિક જે પ્રશ્નો છે એમાં સ્વભાવ ચીડિયો થઈ જાય છે, બેચેની લાગે છે, ઉદાસી આવે, રડવું આવે, ગુસ્સો આવે, કામ કરવાનું મન ના થાય, પડી રહેવાનું મન થાય, શરીરની અંદર ઘણા બધા ચેન્જીસ આવે, થાક લાગે, ફટીક બહુ મોટું છે, થોડું કામ કરીને થાકી જાય, રાત્રે ટેવ વળે. આ બધા જે સૌથી બધા જે ખ્યાલ છે એને કહીએ છીએ હોટ ફ્લસીસ. હોટ ફ્લશ કહે છે કે ગરમ ગરમ શરીર લાગ્યા કરે. શરીરની અંદર કોઈ ભાગની અંદર આપણે જુઓ તો તમે વચ્ચે વચ્ચે ગરમ સ્પેલ આવે કે આપણને લાગે કે ગરમ થઈ ગયું છે, એને હોટ ફ્લશ. એની આપણે કશું કામ કરવાનું મન ના થાય. એ બેને જેને હોટ ફ્લસીસ સાથે આવી શકે છે. અને ડિલિવરી જે વાત છે, કેમ કે મેનોપોઝલ પીરિયડ ની પહેલા જ આ વસ્તુઓ શક્ય છે, એટલે પ્યુબર્ટી થી શરૂ કરી અને મેનોપોઝ સુધીમાં એ પ્રેગ્નન્ટ અને એ બધા જે વાત છે, એટલે બ્રેસ્ટ ફીડિંગ થી લઈને પ્રેગ્નન્સીને કેવી રીતે મેન્ટેન કરવી, પ્રેગ્નન્સી દરમિયાન શું સારવાર લેવી, એ બધી જ વસ્તુઓ એક અલગ ટોપિક માંગી લે છે. અત્યારે આપણે ફક્ત મેનોપોઝલ અને એના વિશે જ વાત કરી રહ્યા છીએ. તો આ બધી જ વસ્તુઓનો આપણે કેવી રીતે સામનો કરવો, એ માટે હવે એનું મેનોપોઝ આવી રહ્યો છે એની શક્યતાઓ આપણને ખબર કેવી રીતે પડશે? એક આવા બધા સિમ્પટમ્સ મળશે, આપણા સ્વભાવમાં ફેરફાર થશે, મૂડ સ્વિંગ આવશે, કામ કરવાનું મન નહીં થાય, અને સાથે સાથે તમે સોનોગ્રાફી કરાવીને એની અંદર રહેલા જે અને હોર્મોન્સના ટેસ્ટ પણ કરાવી શકીએ છીએ. હોર્મોન્સના ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડશે કે હજી આમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના જે હોર્મોન્સ છે એ કેટલા પ્રમાણમાં છે. તો એ પ્રજનન શક્તિ જ્યારે ઓછી થઈ જશે આપોઆપ જ, ત્યારે એક સાવવાનું બંધ થઈ જશે. વાત છે ફક્ત મુગ્ધાવસ્થાથી શરૂ કરીને પ્રૌઢાવસ્થા સુધીના અલગ અલગ રોગો, એના વિશેના સિમ્પટમ્સ અને કઈ કઈ વસ્તુઓ થઈ શકે છે. એ પીસીઓએસ અને પીસીઓડી વચ્ચેનો તફાવત, અને સાથે માસિક દરમિયાન કઈ કઈ કાળજી લેવી પડે. સૌથી મોટા મોટી જે કાળજી છે એ છે હાઇજીન, સાફ સફાઈ. તો અને સારા પેડ્સ વાપરીને, પેડ્સનું જો સરસ ક્વોલિટી ના હોય તો પણ નુકસાન થશે, એટલે એ પણ ધ્યાન રાખવાનું છે અને એનો સારો નિકાલ કરી દેવાનો છે. સાથે આ જ વસ્તુઓની સાથે જો એમાંથી કોઈ પણ વસ્તુનો આપણે ટ્રીટમેન્ટ કરવી હોય તો શું થઈ શકે? એલોપેથીમાં એની ટ્રીટમેન્ટ થાય છે, હોર્મોન્સની ટ્રીટમેન્ટ થાય છે, એટલે હોર્મોનલ થેરાપી થાય છે. હોર્મોનલ થેરાપીની ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ છે, બહુ સાઇડ ઇફેક્ટ્સ છે, અને એટલે જ મેં હમણાં આપને ના પાડી હતી કે કોઈએ માસિક આવવા માટેનું બંધ કરવા માટેની દવા અથવા પોસ્ટપોન કેટલી પણ કરવાની દવા ન લેવી બને ત્યાં સુધી. એ જ રીતે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જે છે, જેને આપણે પ્રેગ્નન્સી રોકવા માટેની જે પિલ્સ છે એ એવી પણ ન લેવી. એની જગ્યાએ ઘણા બધા સાયન્ટિફિક ઉપાય છે એ કરવા જોઈએ. અને સાફ સફાઈ કેવી રીતે કરવી, તો બને ત્યાં સુધી નવું પેડ લેવું અને થોડું એ ભીગાય એટલે તરત જ એને પેડને ચેન્જ કરી નાખવું. દિવસમાં 2 કે 3 પેડ બદલાય ત્યાં સુધી એ નોર્મલ ગણાય છે. અને જેટલો બ્લડ લોસ થાય છે, આ જે માન્યતાઓ છે એ પણ ખોટી છે. જેટલો બ્લડ લોસ થાય છે એટલું જ બ્લડ રીજુવિનેટ થઈ જાય છે, એટલું ફરીવાર બની જાય છે. એટલે 2 કે 3 દિવસની અંદર, એટલે જૂના જમાનામાં સ્ત્રીઓને એવું કહેવામાં આવતું હતું કે તમારે એટલા 5 દિવસ દરમિયાન કોઈને અડવાનું નહીં, કશું કામ કરવાનું નહીં, કોઈ જગ્યાએ જવાનું નહીં, રસોઈ કરવાની નહીં. એનું સાયન્ટિફિક વસ્તુ એ હતી એમાં કે એમાંથી જે એમને થાક લાગતો હતો, જે લોહીનો જે લોસ થતો હતો, એ ત્યાં કોમ્પન્સેટ થઈ શકતો હતો.
પણ આજના જમાનામાં આપણે જો વિચારવું હોય તો શું કરી શકીએ કે એ બધી કાળજી તો રાખવાની જ છે, પણ સાથે સાથે પૌષ્ટિક ખોરાક એ બહેનોને માસિક દરમિયાન એમને સારો ખોરાક ન્યુટ્રિશન મળવું જોઈએ, સાફ સફાઈ બરાબર થવી જોઈએ અંગોની અને એની. ઘણા લોકો એ 4 દિવસ દરમિયાન નહાતા પણ નથી, 4-5 દિવસ દરમિયાન. તો એવું નહીં કરવું. એ સ્નાન હંમેશા કરી લેવું, સાફ સફાઈ બિલકુલ વ્યવસ્થિત રાખવી. અને એ કોઈ પાપ નથી, ગંદી વસ્તુ નથી, એ કુદરતે આપેલી વસ્તુઓ છે, નોર્મલ વસ્તુઓ છે, બિલકુલ સંપૂર્ણ ફિઝિયોલોજીકલ છે, જેને આપણે કહીએ કે નોર્મલ વસ્તુ છે, નોર્મલ પ્રક્રિયા છે. અને એમાંથી શરમ, સંકોચ કે ડર રાખવાની કઈ જરૂર નથી. એમાં કોઈ પાપની તો કોઈ વસ્તુ છે જ નહીં. પાપ જેવું કોઈ વસ્તુ જ નથી દુનિયામાં. એટલે આ બાબતમાં કોઈ પાપ નથી. તમે કોઈનું ખરાબ કરો એ પાપ છે, બાકી આ બધી વસ્તુ કોઈ પાપ નથી. એ એક નોર્મલ પ્રોસેસ છે. એટલે સ્ત્રીઓની સાથે આપને પણ આપની જે પણ બહેનો હોય અને ત્યાં જે નાની બાળકીઓ હોય એ બધાને પણ આ વસ્તુઓ બરાબર સમજાવી દો કે ક્યારે કઈ રીતે સાફ સફાઈ કરવી અને પેડ્સ ક્યારે બદલી નાખવા. તો આ સિવાયની અને ન્યુટ્રિશન બરાબર લેવાનું છે. અને સારવાર કરવાની બાબત છે, એમાં હું આપને ફક્ત એટલું કહી શકીશ કે હોમિયોપેથિક સારવાર એ બિલકુલ ઇફેક્ટિવ છે. આની અંદર ખૂબ જ ઇફેક્ટિવ છે, ખૂબ જ સરળ છે, ખૂબ જ સેફ છે, કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ્સ વગરની છે. અને એવા ઘણા બધા અમારી પાસે એક્ઝામ્પલ છે. મારી પાસે જ ફક્ત નહીં, મારા જુનિયર અને સિનિયર કલીગ્સ જે છે એ લોકો પાસે પણ એવા કેટલા બધા એક્ઝામ્પલ્સ છે કે જેમાં આ મેન્સ્ટ્રુઅલ પીરિયડ થી લઈને ઘણા બધા ડિસીઝનું હોમિયોપેથિક સારવાર સારી રીતે લઈ આપણે કરી શકીએ છીએ અને વિધાઉટ એની સાઇડ ઇફેક્ટ્સ. હું શાનદાર ગ્રુપને મારા તરફથી એક ખાસ પ્રપોઝલ આપીશ કે આપનામાંથી કોઈને પણ જો આવી જરૂર હોય તો એ હું એમની પાસેથી ક્યારેય કોઈ પણ પ્રકારનું કન્સલ્ટિંગ ચાર્જ નહીં લઉં. ફક્ત દવાના જે પૈસા થશે એ હું લઈશ. અને એ પણ બિલકુલ અમારી દવા બહુ સસ્તી હોય છે, પણ દવાના પૈસા હું નહીં લઉં તો પછી આવી શકો મારે પણ ઘર નહીં ચાલે. એટલે દવાના પૈસા હું ચોક્કસ લઈશ, પણ કન્સલ્ટિંગના પૈસા હું નહીં લઉં અને તમને મિસગાઈડ નહીં થવા દઈએ. સૌથી મોટા મોટી જો આજે સેવા કરવાની જરૂર હોય તો આ છે કે ડોક્ટર્સ આજે બધાને મિસગાઈડ કરે છે. મોટી મોટી બહુ સત્ય વસ્તુ છે કે મોટા ડોક્ટર્સ પેશન્ટને ગભરાવી દે છે. આમાં ગભરાવા જેવું કશું જ નથી. આ બધા જ ડિસીઝ જેટલા છે એ બધામાં જો મેં આપણે ગઈ વખતે પણ કહ્યું હતું કે જ્યાં સુધી ફર્સ્ટ સેકન્ડ સ્ટેજની વસ્તુ હોય ત્યાં સુધી તો એ હોમિયોપેથીથી બિલકુલ સાઇડ ઇફેક્ટ્સ વગર મટી શકે છે, ક્યોર થઈ શકે છે. હેલો, હા બેન.